ઠંડીનો રાઉન્ડ કાલથી જ ધ્રુજાવવાનું શરૂ કરી શકે છે ઠંડી. કેટલાક સ્થળે 10 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે તાપમાન. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની આગાહી, એક અઠવાડિયા સુધી ઠંડીનો રાઉન્ડ રહેશે. ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સુધી તાપમાન ગગડી શકે છે. કચ્છમાં પણ 8 થી 10 ડિગ્રી ઠંડી સંભવ. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો પણ ઠૂંઠવાશે. 8 થી 18 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. સમાચાર હિમાચલ પ્રદેશથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં હવામાનમાં એકાએક પલટો આવ્યો. મનાલીમાં અટલ ટનલ અને સીસુ સહિત ઊંચા શિખરો પર બરફવર્ષા થઈ. હિમાચલ પ્રદેશમાં હવામાનમાં પલટો આવ્યો. મનાલી, લાહૌલ સ્પીતિ, કિન્નૌર, ચંબા અને કાંગડાના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. મંડી, શિમલા અને અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો છે. શિમલા હવામાન કેન્દ્રે રાજ્યમાં વરસાદ અને હિમવર્ષા માટે પીળો ચેતવણી યલો એલર્ટ આપ્યું છે. પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વરસાદ અને હિમવર્ષા થઈ હોવાની જાણકારી છે. જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. સિઝનની તાજી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. કુપવાડામાં બરફવર્ષા થઈ રહી છે. કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ રહી છે. ગુલમર્ગના અફરવથ વિસ્તાર, સોનમર્ગ, કુપવાડાના માછિલ વિસ્તાર અને બાંદીપુરા જિલ્લાના રાજદાન ટોચ પર 3 થી 4 ઇંચ બરફ પડ્યો છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે. 3 થી 4 ઇંચ સુધીનો બરફ વરસ્યો છે. કુપવાડામાં હિમવર્ષા થઈ છે. ગુલમર્ગના અફરવથ વિસ્તાર, સોનમર્ગ, કુપવાડાના માછિલ વિસ્તારમાં અને બાંદીપોરા જિલ્લાના રાજદાન ટોચ પર 3 થી 4 ઇંચ બરફ પડ્યો છે. ઠંડીનો ચમકારો પણ વધી ગયો છે આ બરફ વર્ષાના કારણે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ મેદાને ઉતરશે. પાક નુકસાનીને લઈને કોંગ્રેસ મેદાનમાં. કોંગ્રેસ આવતીકાલથી ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરશે. 6 થી 13 નવેમ્બર સુધી આક્રોશ યાત્રા યોજાવાની છે. સોમનાથથી શરૂ કરી દ્વારકા ખાતે આ યાત્રા સંપન્ન થશે. ખેડૂતોના મુદ્દાઓને લઈને ખેડૂતોને પાક સહાય મળે, ઝડપથી મળે તે માટે થઈને કોંગ્રેસ આગળ આવી છે. કોંગ્રેસે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કરી લીધો છે. 6 થી 13 નવેમ્બર દરમિયાન સોમનાથથી આ યાત્રા શરૂ થશે અને દ્વારકામાં તેનું સમાપન થશે. ખેડૂતોના મુદ્દાને લઈને કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે અને સરકારને ઘેરવાના પ્રયત્નો કરી રહી છે. પરેશ ધાનાણી આ પહેલા કહી ચૂક્યા છે કે સરકાર એ માત્ર સર્વે કરીને નાટક કરી રહી છે. ઝડપથી સહાય ચૂકવવામાં આવે જેથી ખેડૂતો બેઠા થાય. પાક નુકસાનીને લઈને પરેશ ધાનાણી ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેઓએ ખેડૂતો સાથે મુલાકાત કરી અને આકરા નિવેદનો પણ આપ્યા. કોંગ્રેસ આવતીકાલથી આ ખેડૂત આક્રોશ યાત્રા યોજવાની છે, જેમાં ખેતી બચાવો સત્યાગ્રહ તે પણ સમાવિષ્ટ છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબો દર્દીઓ અટવાયા. હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી. અચાનક વીજળી ગુલ થતા ટોર્ચનો સહારો લેવો પડ્યો. નવા 16 બેડના વોર્ડમાં જનરેટર નથી. લાભ પાંચમના દિવસે જ નવો વોર્ડ શરૂ કર્યો છે. ઉતાવળા આયોજનને પગલે હાલાકી, ઇમરજન્સીના દર્દીઓને હાલાકી પડી શકે છે. રાજ્યમાં 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરાશે. કેન્દ્રના ધારાધોરણ પ્રમાણે ખરીદી કરવામાં આવશે. ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરાશે. મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને તકલીફ ન પડે તે પ્રમાણે ખરીદી કરાશે. જરૂર જણાશે તો વધુ કેન્દ્રો ખોલાશે તેવું નિવેદન આપ્યું છે મંત્રી જીતુ વાઘાણીએ. 9 નવેમ્બરથી તમામ જિલ્લામાં શરૂઆત થશે. નક્કી કરાયેલા ખરીદ કેન્દ્રો પર ખરીદી કરાશે. ગત વર્ષ કરતા ટેકાના ભાવમાં વધારો કરાયો હોવાની પણ જાણકારી જીતુ વાઘાણીએ આપી. પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયાનો વધારો કરાયો છે. રજીસ્ટ્રેશન કરાયેલ ખેડૂતોની મગફળી ખરીદાશે. 9.5 લાખની આસપાસ રજીસ્ટ્રેશન થયું છે. ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય તે માટે મોટો નિર્ણય. કૃષિમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત. કેન્દ્રના જે ધારાધોરણ છે, એક તો સૌ પહેલા માનનીય વડાપ્રધાનશ્રીનો આપણે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય એ એમણે માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે. ગયા વર્ષ કરતાં
મગફળીના ટેકાના ભાવમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે. એ જ પ્રમાણે સોયાબીનમાં 436 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે. અને એ જ પ્રકારે અડદમાં પણ 400 રૂપિયાનો વધારો. કૃષિ રાહત પેકેજ અંગે જીતુ વાઘાણીનું નિવેદન. મુખ્યમંત્રીએ ખૂબ ગંભીરતાથી બેઠકો કરી. ટૂંક સમયમાં સરકાર જાહેર સહાય પેકેજ ખૂબ જ ત્વરિત નિર્ણય કરવામાં આવશે. 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું. 16,000 ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન થયું. લગભગ 42 લાખ હેક્ટરથી પણ વધારેમાં 16,000 ગામથી પણ વધારે ગામોમાં પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન એ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. એનો અહેવાલ પણ રાજ્ય સરકાર પાસે. કોંગ્રેસની ખેડૂતોનું દેવા માફ કરવાની માંગણી અંગે જીતુ વાઘાણીનું નિવેદન. આ સમય રાજનીતિ કરવાનો નથી. ખેડૂતોનું મનોબળ ન તૂટે તે માટે કામ કરવાનું છે. ખેડૂતની મદદ કરવાનો આ સમય છે. આ માવઠું નથી, કુદરતનો કઠોર આઘાત છે. આવા સમયો ક્યારેય રાજ્યમાં આવ્યા નથી. કોઈના સમયે કોઈ સમય હોય ત્યારે પોતે સોંપડી છે. હું રાજનીતિ કરવા માંગતો નથી. રાજનીતિનો સમય છે ત્યારે ચોક્કસ એ પ્રકારની વાત કરીશું. આજે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવાનો સમય છે. ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે. અને એની બાજુમાં ઉભા રહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ કર્યા સિવાય કરવાની આવશ્યકતા છે. પશુઓના ધણ પાછળ સિંહણની દોડ. જૂનાગઢમાં માનવ વસાહતમાં રાત્રે સિંહણના ધામા. શિકારની શોધમાં સિંહણ રહેણાંક વિસ્તારમાં આવી ચડી અને રાત્રિના સમયે આરામ ફરમાવતી ગાયોમાં દોડધામ મચી ગઈ. ગિરનાર દરવાજા નજીક રાધાનગર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ શિકારની શોધમાં આવી ચડી હતી. જે બાદ ગાયોએ દોટ મૂકતા ધણની પાછળ સિંહણે પણ દોટ લગાવી. પશુઓ દોડી જતા સિંહના મુખમાંથી શિકાર છૂટી ગયો. સિંહણના ધામા અને દોટ સીસીટીવીમાં કેદ થયા. નવજાત શિશુ મળવાનો મામલો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો. સાવકા પિતાએ દીકરીને ગર્ભવતી બનાવી હતી. પિતાએ દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું. આરોપી ધાક ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના બારડોલીનો આ બનાવ જે ખૂબ જ હચમચાવનારો. સાવકો પિતા જે હેવાન બની બેઠો અને પોતાની જ સાવકી દીકરીને તેણે ગર્ભવતી બનાવી. વારંવાર તેની પર દુષ્કર્મ આચર્યું. જે બાદ ગર્ભવતી થતા જ જે નવજાત શિશુ જન્મ્યો તેને તરછોડી દીધો. અને આ મળતા જ હવે એક બાદ એક ખુલાસા થયા છે. જૂનાગઢના મહાદેવ ભારતી બાપુની ભાડ મળી. 80 કલાક બાદ 70 કિલોમીટર દૂરથી મહાદેવ ભારતી બાપુ મળ્યા. ઇટવા ઘોડી જંગલમાંથી અશક્ત હાલતમાં બાપુ મળ્યા છે. બાપુને સારવાર માટે સિવિલમાં ખસેડાયા. 300 થી વધુ જવાનો શોધખોળમાં લાગ્યા હતા. 3 દિવસની શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ મળ્યા. સુસાઇડ નોટ લખીને આશ્રમથી ગુમ થયા હતા મહંત. ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુનું નિવેદન. મહાદેવ ભારતીની તબિયત સારી નથી. પોલીસ અને પ્રશાસનનો આભાર માન્યો. ઇન્દ્ર ભારતી બાપુએ પણ તંત્રનો આભાર માન્યો. 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે. મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. અગાઉ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી. બાપુએ લખેલી સ્યુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહી સલામત શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો તૈનાત કરાઈ અને તેમાં કુલ 300 થી વધુ કર્મચારીઓ જોડાયા. જેમાં 240 થી વધારે પોલીસ સ્ટાફ, 40 થી વધુ એસડીઆરએફના જવાનો અને 30 થી વધુ વનકર્મીઓ પણ સામેલ છે. 4 દિવસથી આશ્રમ છોડી નીકળી ગયા હતા, પરંતુ પ્રશાસનનો એટલો સપોર્ટ, પોલીસ તંત્રનો એટલો સપોર્ટથી આજે મળી આવ્યા છે પરિક્રમાના રસ્તેથી. હું તંત્રનો ખૂબ અને મીડિયા જગતનો ખૂબ આભાર માનું છું. એની તબિયત અત્યારે નોર્મલ છે, સારી છે. 5 દિવસથી 500 થી 600 પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમે સતત જંગલની અંદર શોધખોળ કરતા આજે નળપાણીની ગોળીથી સવારના 10 વાગે મહાદેવ ભારતીજી
મળી આવ્યા છે અને હમણાં એમની તંદુરસ્તી બિલકુલ નથી. ના તંદુરસ્તના હિસાબે અમે હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા છે. ભાવનગર શહેરના સિત્સર રોડ પર લક્ષ્મીનગર 2 ખાતે ડ્રેનેજ માટે રોડ ખોદી નંખાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલ સતત વરસાદના કારણે ખોદકામ કરેલા રોડ પર પાણી ભરાયેલા રહે છે. સોસાયટીમાં પાણીના ખાબોચિયા અને કાદવ કીચડના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે. સ્થાનિકો રોગચાળો વકરવાની ભીતિ સેવી રહ્યા છે. ખાસ કરીને વરસાદમાં તો હાલાકી વધુ થઈ ગઈ છે. બાળકો અને વૃદ્ધોને અવરજવરમાં પણ તકલીફ પડે છે. અનેક રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકો રોષે ભરાયા અને આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. અત્યારે બધું જ તે ખોદી નાખ્યું છે અને હવે પેલા રોડ હતો એના કરતા બદતર કરી નાખ્યો છે. નથી શાકભાજી વાળા આવતા, નથી દૂધ વાળા આવતા. અમે 15 દિવસથી અમે આવી રીતે હેરાન થઈએ છીએ. ઘર કરતા રોડ અત્યારે ઊંચા કરી દીધા છે. અમે કોન્ટ્રાક્ટરોને કીધું છે કે તમે આ લોકોને, અમારે જેવો પેલા રોડ હતો, અમે જે સ્વ ખર્ચે કરેલો હતો રોડ, ઈ રોડે તે હાવ બગાડીને વહી ગયા છે. અમારી માંગણી એ છે કે અમારે જેવો પેલા રોડ હતો એવો અમારો જે સ્વ ખર્ચે કરેલો હતો એના જેવો અમને કરી દે, તળિયા નીચા કરી દે અમને. અને આ જે ખુલ્લી ગટરો પાણી નિકાલની અહીં આપેલી છે એ બધી પૂરી દીધી છે કે સોસાયટીનો પાણી નિકાલ થતી નથી. રોડ ખરાબ છે એને કારણે હું જતી હતી તો પડી ગઈ અને મારા પગની હડ્ડી તૂટી ગઈ છે. 1,20,000 રૂપિયા ઓપરેશન નું લાગ્યું છે. બહાર અહીં ખાડો ભરાણો હતો ને તે નીકળીને ત્યાં લપસીને પડી ગઈ, ત્યાં પગમાં ફ્રેક્ચર આવ્યું છે. દરવાજામાં કોઈ બહાર નીકળાય એવું નથી અને કોઈ કામ કરે એવું નથી.